કમોસમી વરસાદને કારણે ખેત પાકોને નુકસાન બાદ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠી છે। સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસે આજે અમરેલી ખાતે ધરણા યોજ્યા હતા। આ કાર્યક્રમમાં પાલ આંબલિયાની કિસાન સંઘર્ષ યાત્રા પણ જોડાઈ હતી। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, લલિત વસોયા, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના આગેવાનોએ અમરેલીના રાજકમલ ચોકમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી હતી। સાથે જ ખેડૂતોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યો માટે પાક વીમા યોજના છે। ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે, આવી પરિસ્થિતિ થાય તો વીમો એને પૂરો મળી જાય, કોઈ તકલીફ ના પડે। 2020 ઓગસ્ટથી ગુજરાત સરકારે અને કેન્દ્રની ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે પાક વીમા યોજના સંપૂર્ણ બંધ કરી દીધી। એટલે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ। જો વીમો હોત, આપણી પાસે ગાડી હોય છે, શહેરમાં રહેનારા લોકો આપણા સૌના પાસે, એ ગાડીનો અકસ્માત થાય, આપણને ચિંતા નથી કે મળવા પાત્ર વીમો મળી જવાનો છે, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે। આખા દેશના ખેડૂતોને આ લાભ મળે છે। માત્ર ગુજરાતને 2020 ઓગસ્ટથી ભાજપની સરકારે વીમો બંધ કર્યો કે પ્રતિ વીઘે 1.5 મણનું વાવેતર સિંગનું થાય। ગુજરાત સિંગ હોય તો 1.5 મણ થાય, અન્ય સિંગ હોય તો 2 મણ થાય। સિંગના બિયારણના પૈસા નથી થયા। ખેડૂતોના મજૂરી જે લાગે એ 5 દિવસની મજૂરીના પૈસા નથી થયા। રહોડામાં ગૃહિણીનું મોટું પેકેજ આપ્યું એવું ક્યારેક બોલતા હોય, પણ પેકેજની અંદર નમક અને ચટણી બરાબરનું આ પેકેજ છે। ખેડૂતોની તાડપત્રીના પૈસા નથી થયા। આ યાત્રા અમરેલી ખાતે પહોંચી હતી અને અમરેલીમાં 1લી તારીખથી ખેડૂતોના પ્રશ્ને આ વિસ્તારના ખેડૂત આગેવાનો પરેશભાઈ ધાનાણી હોય, પ્રતાપભાઈ દુધાત હોય, વીરજીભાઈ હોય, જેનીબેન હોય, જે મુહિમ ચલાવી રહ્યા હતા, ત્યાં પસાર થઈ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અને યાત્રા અમે આગળ ધપાવવાના છીએ। અમારી મુખ્ય માંગ છે, ખેડૂતોનો અવાજ બનીને નીકળ્યા છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું નાબૂદ કરવામાં આવે।